નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. બાપોદમાં માથાભારે સિકલીગરનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં 3ની ધરપકડ કરવામાં આવી છે. બાપોદમાં માથાભારે સિકલીગરનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બાપોદના વુડાના મકાનમાં મહેફિલ થઈ હોવાની માહિતીના આધારે માથાભારે સિકલીગર ગેંગના 3 સભ્યો દારૂની બોટલો પીતા હોવાનો 2 વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે. ગુસ્સી ટોક જેવી કાર્યવાહી કરી હોવા છતાં પોલીસનો ડર રાખ્યા વિના દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક નાના બાળકને પણ દારૂની બોટલ પકડાવી દેતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. ગઈકાલે વાયરલ થયેલા વિડીયોમાં કાળુ નામનો માથાભારે અને પોલીસના ચોપડે નોંધાયેલા હિસ્ટ્રી સીટરનો હોવાનું પોલીસ માની રહી છે, જેમાં કાળુ સિકલીગર અને અન્ય 20 સિકલીગર સાથે ઘરમાં બેસી દારૂની મહેફિલ માણી રહ્યા છે અને દારૂની 9 બોટલો અને ગ્લાસમાં દારૂ પીતા હોવાનું જોઈ શકાય છે. વિડીયોમાં પંજાબી ભાષામાં બોલવામાં આવે છે અને કોઈને પડકાર ફેંકતા હોય એમ મજા કરી રહ્યા છે. ત્યારે જોવું હોય તો જોઈ લો એવા ઉચ્ચારણો કરવામાં આવેલ છે. ચાલુ વિડીયોમાં જ એક નાનો બાળક પ્રવેશે છે અને એના હાથમાં દારૂની બોટલ પકડાવી દેવામાં આવે છે. આવા દ્રશ્યો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસના ડર વિના 2 દિવસ અગાઉ મહેફિલ યોજાઈ હતી. કુંભારવાડા પોલીસ મથકે ઝડપેલા માથાભારે સિકલીગર ગેંગના સભ્યોએ કબૂલાત કરી હતી કે 24મી તારીખે રાત્રે આ મહેફિલ યોજાઈ હતી, જેમાં બાપોદ પોલીસ મથક હેઠળ આવતા વુડાના મકાનમાં આ મહેફિલ યોજાઈ હતી. પોલીસ હવે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા? વારસિયા, કુંભારવાડા અને બાપોદ પોલીસ મથક એમ 3 પોલીસ મથકના કર્મીઓએ મહેફિલ માણનારા આરોપીની શોધખોળ ચલાવી હતી. આરોપીઓ હાથમાં આવ્યા હોવાના કારણે સત્તાવાર ફરિયાદ રાત્રે સુધી નોંધાઈ ન હતી અને તાત્કાલિક વિડીયોમાં દેખાતા સિકલીગર ગેંગના સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાપોદ વિસ્તારના વુડાના મકાનમાં આ મહેફિલ થઈ હોવાની જાણ મળતા 3 આરોપી શમશેરસિંહ, હરજીતસિંહ દુધાણી, કાલુસિંહ, ચરણસિંહ દુધાણી, મહેન્દ્રસિંહ ઉર્ફે કાળુસિંહ, ખજાનસિંહ આંધ્રોલીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.